મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર મિત્રો. તો અત્યારનો માહોલ તમે જોઈએ તો જો 2-3 દિવસથી થોડીક માવઠાની અસર છે, એટલે વાદળછાયું વાતાવરણ છે. અત્યારે પણ 8 વાગી ગયા, પણ હજી તમને સૂરજ દાદાના દર્શન નહીં થાય, કેમ કે એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું. ને રાતે તો ભકડાછટી બોલાવી દીધી વીજળીએ. વરસાદ નથી આવ્યો, તમને બતાવું વરસાદ કેવો કાંઈ વહેલો એ. તો આ બાજુ ફરિયામાં તમે જોઈએ કહો છાંટા ઝરમર જેવા આવ્યા હતા સાંજે થોડીક વાર, ને વહેલી સવારે થોડીક વાર આવ્યા હતા. બાકી વીજળીના કડાકા ફડાકા જોરદાર હતા, પવન પણ એટલો હતો. બધા ઝાડવામાંથી પાંદડા ખીરા હતા, અત્યારે બેને વારી લીધું છે. જો જે નાખવા જવાનું બાકી છે. ને આ બધું પાણી તો સાંટ્યું છે, જે અહીંયા પરતી પીરીને એમાં સાંટ્યું એટલે એ બધું બહાર હાલ બાજુ આવતું રહે. ને આ બાજુનું કામ આપણે તમે આગલા વિડીયોમાં જોયું હતું, ત્યારે પાડવાનું ચાલુ કર્યું તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું. વચમાં વ્લોગ નથી આવ્યા, આપણે કીધું હતું રેગ્યુલર રહીશું, પણ રેગ્યુલર શૂટ કરવાનું ને બધું નહોતું થતું, એટલે નથી આવ્યા. પણ આજે તમને બતાવી દઉં. જુઓ, ઈંટું બધી સાફ થઈ ને હાલ બાજુ થપ્પી લાગી જાય. આપણે લાસ્ટમાં તમને જ્યારે લોખંડ નીકાળતા હતા એ ટાઈમનું હતું. છત તોડી, એ પછી દિવાલ પાડી ને ઈંટું સાફ કરી, આપણે કંઈ શૂટ નથી કર્યું. બાકી એમાંથી જે આ છત તોડી ને બધી જો કચરો છે એ એલ બાજુ પરથી ભરવાની છે. બાકી આલ બાજુ સામે થોડીક ફરી ને આ બાજુ ટારિયામાં તાબુ નાખવાનું, તો એમાં પાણી મૂક્યું ને એટલે આ બધું બહાર નીકળ્યું છે. ને અત્યારે જો આવું વાતાવરણ છે વાદળછાયું. રાતે તો બકડાછટી બોલાવી દીધી વીજળીના કડાકા ફડાકા, ને એક કડાકો તો આ જે થાંભલો છે ને અહીંયા જોરદાર થયો, જાણે વીજળી પીડી હોય ને એ રીતનો. આપણે ત્યારે સાંજે કાંઈ શૂટ નહોતું કર્યું, વીજળી જેટલી થતી હતી કે તમે બહાર નજર જ ન કરી શકો સટાસટી, એટલે શૂટ તો કંઈ કર્યું નથી. ને પવન પણ એટલો હતો સાથે. તો વરસાદ નથી આવ્યો, તમે જોઈએ તો જે આજે અને કાલની 2 દિવસની આગાહી છે. તો અત્યારે વાતાવરણ તો એકદમ વાદળછાયું છે. તો ફરીવાર વ્લોગની અંદર હાજર છીએ મિત્રો. જો વાત કપાઈને આવતા રહીને અત્યારે ફરી પાસે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. તમને વિડીયોમાં તો નહીં દેખાય, પાણીના ટાંકામાં જે છાંટા પડે ને એ બતાવું એટલે ક્લિયર તમને સમજાઈ જશે. બાકી ઝરમર ચાલુ થઈ જાય ને અત્યારે પાછું થોડુંક આમ અજવાળું કેમ હોય ચમકતું એવું થોડુંક તમને લાગતું છે. ને થોડુંક કામકાજ પણ ચાલુ થઈ ગયું ફરતીનું, જે આપણે આગળ તમને બતાવી દઈએ. અત્યારે ચાલુ થઈ ગયું તો એ પણ બતાવી દઉં. તો સામે જો અડધી તો કમ્પ્લીટ કરી નાખી, થોડીક બાકી હતી. અત્યારે બેન અને બા એ એલ બાજુ નાખ્યા ને કંઈક અહીંયા નાખ્યું. જૂના સબસ્ક્રાઈબર મિત્રોને તો ખ્યાલ જ છે કે ચોમાસું આવે એટલે અહીંયા આપણે થોડુંક પાણી પીરું રહેતું હતું વધારે, કેમ કે જે આ ટારિયાનું ઉપરથી જે આવે પાણી એ બધું અહીંયા પડે એટલે અહીંયા પીરું રહેતું. એટલે હાલ બાજુ થોડીક આ ફરી નાખી ને જે સૂકું દેખાય ને એ અત્યારે નાખ્યું. જે નાખવાનું ચાલુ જ છે હાલ બાજુ પણ સામે સુધી, તો એ નાખવાનું છે અહીંયા. ને હવે બતાવું જે ઝરમર વરસાદના છાંટા પડે એ ટાંકામાં તમને ક્લિયર દેખાશે. તો આ રીતે ટાંકામાં અને જે ટબ ભરેલું હતું એમાં તમને ખ્યાલ તો આવી જ ગયો છે. તો એ રીતના કંઈક ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો ઈંટું સાફ કરવાનું કામ હતું તો કમ્પ્લીટ થઈ ગયું, પણ પછી જે આપણે છત તોડી હતી ને તો એનો આ બધો કચરો છે એ હવે પરતીમાં યુઝ લેવાનો છે. તો એનું પરતી ભરવાનું કામકાજ ચાલુ તમે આ બધું જોઈ શકો છો. ને સાથે વાદળછાયું વાતાવરણ છે તો મજા આવે. ને અત્યારે ઝરમર વરસાદ પણ ચાલુ છે, તમે જોઈ શકો વિડીયોમાં. તો આજે આપણે દુકાને જવાનું કેન્સલ રાખ્યું હતું, કેમ કે સવારે એકદમ વરસાદી માહોલ હતો, પણ એવો જોરદાર આવ્યો નથી. એટલે હવે આ કામ કમ્પ્લીટ થઈ જાય એટલે બપોરા કરીને આપણે દુકાને જઈશું. તો એ પણ આગળ આપણે તમને વિડીયોમાં બતાવીશું. ફાઇનલી મિત્રો આપણે સવારે તમને જે કામકાજ બતાવ્યું હતું પરતીનું એ બધું કમ્પ્લીટ થઈ ગયું. આ બાજુ તમે જોઈએ કે થોડોક નનકો કેવો ટગો છે, તો એ હવે બપોરા કરી અને બેનને એ કરી નાખશે. ને આપણે જવાનું છે બપોરા કરીને દુકાને. તો આ બાજુ રસોઈ બનાવવાનું પણ કામકાજ ચાલુ થઈ ગયું, તમને બતાવી દઉં. તો આ બાજુ આપણે તમને બતાવી દઈએ, જો રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું. રસોઈ બની જાય એટલે આપણે જમી લઈને પછી નીકળીએ દુકાને જવા માટે. ને પછી દુકાને જઈને થોડોક વ્યૂ આજનો બતાવશું કેવું વાતાવરણ રહે છે. જોકે અમારે બીજે જેટલો વરસાદ થયો એટલો નહોતો, ઘણી જગ્યાએ તો વરસાદ અને ઘણું હતું.
પણ અમારે તો તમે આજે વિડીયોમાં જે દિવસે જોયું હોય તે ઝરમર વરસાદ અને પવન હતો સાથે, તો એવું બધું છે. તો આ બાજુ બને છે બટાકાનું શાક. મિત્રો વ્લોગની અંદર સ્વાગત છે. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા આપણા કામ ઉપર. તમે જોઈએ કહો અત્યારે દુકાન ઓપન કરી. સવારે તો આપણે આવ્યા નહોતા, સવારે હતા આપણે ઘરે ને અત્યારે લાઇટ પણ નથી. કાલ સાંજે જોરદાર પવન હતો ને ત્યારની લાઇટ ગઈ, હજી આવી નથી. થોડુંક કામકાજ ચાલે. આગળ આપણે જોયું ત્યાં જે વીજ પોલ એટલે કે થાંભલો હોય એનું કંઈક કામકાજ ચાલુ હતું. તો એ બધું કામકાજ કમ્પ્લીટ થાય પછી લાઇટ આવશે. તો અત્યારે તો આપણે બહાર બેઠા છે, થોડો પવન આવે. જો કે આજે ગરમી જોરદાર છે. કાલે થોડુંક વાદળછાયું વાતાવરણ ને થોડાક વરસાદ થયો ને એના હિસાબે જોરદાર અત્યારે ગરમી થાય એવું છે. ને તડકો પણ અત્યારે તો છે. સવારમાં તો વાદળછાયું વાતાવરણ હતું, તમે વિડીયોમાં આગળ જોયું. પણ અત્યારનો જે તડકો એ તમને બતાવું બેક કેમેરો કરીને. તો જો કંઈક આવો અત્યારે તડકો છે જોરદાર. ને સામે પેટ્રોલ પંપે પણ જનરેટર ચાલુ છે. લાઇટ નથી, આપણે તમને વાત કરી એમ. એનો અવાજ નહીં આવે જનરેટરનો વિડીયોમાં. તો એવું બધું છે ને આવો કંઈક તડકો છે અત્યારે. આ બાજુ જો ફરતી બાજુ અત્યારે ફૂલ અંધારું થઈ ગયું. આપણે બપોરે દુકાને આવ્યા ત્યારે કાંઈ નહોતું, ત્યારે આપણે તમને બતાવ્યું તો જોરદાર તડકો હતો. તો અત્યારે ટાઈમની વાત કરીએ તો અત્યારે વાગી ગયા 3:45 અને કહે ને કે આવો વરસાદી માહોલ ફૂલ થતો આવે છે. આ બાજુ વધારે તમે જોઈ શકો. આટલો માહોલ તો કાલે પણ નહોતો. સાંજે વીજળી ફૂલ થતી પણ ત્યારે આપણે કાંઈ શૂટ નહોતું કર્યું. અને અત્યારે તમે જોઈએ કહો જે પવન પણ હવે ધીમે ધીમે ચડતો જાય છે ને કંઈક આવો માહોલ અત્યારે થઈ ગયો.